વીજ વિભાગની ગાડી આવે ને વીજ ચોરો થરથર ધ્રુજે. જી હા, આવું જ જોવા મળી રહ્યું છે સાયલા પંથકમાં, જ્યાં સાયલા અને નવા ગામમાં ત્રાટકી. ભાવનગર, પાલીતાણા, અમરેલી, બોટાદની ટીમો, વિજિલન્સની આ ટીમોએ ચેકિંગ કર્યું અને સમગ્ર પંથકના જેટલા પણ વીજ ચોરો હતા તેમાં ફફડાટ વ્યાપી ગયો. અહીં અનેક ઘરો તપાસવામાં આવ્યા અને તેમાંથી મળી આવ્યા એવા 18 કનેક્શન કે જેમાં થઈ રહી હતી વીજ ચોરી. વીજ વિભાગ દ્વારા આ તમામ વીજ ચોરોને ₹10 લાખનો દંડ ફટકારી દેવામાં આવ્યો છે. ત્યારે સવાલ થાય કે સાયલામાં ભાવનગર, પાલીતાણા, અમરેલી અને બોટાદની ટીમો આવી અને ચેકિંગ કરે ત્યારે સાયલામાં વીજ વિભાગના કર્મચારીઓ શું કરી રહ્યા છે? તેઓ કેમ આ વીજ ચોરીમાં ધ્યાન નથી આપી રહ્યા? તે એક અહીં મોટો સવાલ સર્જાયો છે. પણ આ તમામની વચ્ચે વીજ ચોરી હાલમાં વધી રહી છે, જે આ વાતથી સાબિત થઈ રહ્યું છે કે વારંવાર અહીં દરોડા પાડવામાં આવે છે અને વીજ ચોરી પકડાઈ રહી છે. ત્યારે તંત્ર કેમ આ વીજ ચોરીને ડામી નથી શકતું તે સવાલ કાયમ માટે સવાલ બનીને જ રહી ગયો છે.